લાખણી તાલુકાની અંદર એક ગામ આવેલું છે। એ ગામનું નામ છે ગેળા અને લાખણી તાલુકાથી ફક્ત એ થાય છે 5 કિલોમીટર। તે જગ્યાએ તમને પહાડ જોવા મળશે। કોઈ પથ્થરનો પહાડ નથી, પણ તે જગ્યા ઉપર એક તમને નારિયેળનો જોવા મળશે ભાઈ પહાડ। કારણ કે આ જગ્યા ઉપર દર શનિવારે શ્રદ્ધાળુ લાખોની અંદર આવતા હોય છે ને આ જગ્યા ઉપર નારિયેળ ચડાવે છે ને આઈકણ જોતા જોતા 700 વર્ષ થઈ ગયા છે ને આ જગ્યા ઉપર નારિયેળનો પહાડ જોવા મળે છે। આ જગ્યા ઉપર એવો ઇતિહાસ છે કે આ જગ્યા ઉપર એક નારિયેળ પડ્યું હતું અને આ જગ્યા ઉપર એક બાપુ આવ્યા હતા, હરદેવપુરી બાપુ, અને આ જગ્યા પર એ નારિયેળ પડ્યું હતું કે આ જગ્યા પર આ નારિયેળ બગડે છે તો હું ચાલો આ છોકરાઓને ખવારી દઉં। એ ખવાર્યા પછી એવું થયું કે એ બાપુને રાતના પેટમાં દુખવા લાગ્યું, એટલે બાપુને ખબર પડી ગઈ કે હનુમાન દાદાએ જ કંઈક કર્યું છે। ત્યારે પછી એ મંદિરે સવારે ગયા અને આ જગ્યા ઉપર 5 નારિયેળ મૂકી દીધા। 5 નારિયેળ મૂક્યા પછી એ બાપુએ એવું કીધું કે આ જગ્યા ઉપર નારિયેળનો પહાડ થશે। ત્યારથી જ 700 વર્ષ થઈ ગયા છે ને ત્યારથી જ એ જગ્યા ઉપર લોકો જેની માનતા પૂરી ના થતી હોય અને આ જગ્યા ઉપર આવીને માગે છે એ માનતા પૂરી થાય છે અને આ જગ્યા ઉપર પહાડ ઉપર નારિયેળ ફેંકે છે અને ઉપર બધા મૂકે છે અને એ જગ્યા ઉપર અત્યારે પહાડ જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો કે આ સામે જ તમારી પહાડ છે અને લાખોની સંખ્યાની અંદર આઈકન નારિયેળ છે અને માનતા રાખે છે અને અમુક લોકો 5 નારિયેળ ચડાવે છે અને અમુક વગેરે વગેરે કરતા હોય છે, નારિયેળ ચડાવે છે અને ઉપર ઢગલા ઉપર નાખતા હોય છે। એટલે કોમેન્ટની અંદર તમે જય હનુમાન દાદા લખી નાખજો અને આવા જ આપણે ઇતિહાસના આપણે વિડીયો લાવતા રહીશું। કારણ કે તમે જોઈ શકો છો આ નારિયેળનો પહાડ કેવડો છે। દુનિયાની અંદર તમે ક્યાંય જશો એટલે આટલા નારિયેળ નહીં જુઓ અને તમે આ જગ્યા ઉપર જોઈ શકો છો કે ગેળાની અંદર દર શનિવારે આઈકણ દૂર દૂરથી લોકો કેટલા લોકો આઈકણ દર્શન કરવા આવતા હોય છે। એટલે આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી નાખજો ને વધુમાં વધુ લોકો સાથે શેર કરી નાખજો।